કૃષિ રાહત પેકેજ અંતર્ગત કેટલાક ખેડૂતોને સહાય મળી ગઈ છે। બાકી રહેલા ખેડૂતોને ક્યારે સહાય મળશે જાણીએ તે પહેલા વિડીયોને લાઇક કરજો। ફેસબુક ઉપર જોઈ રહ્યા હો તો ફોલો કરજો, યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરજો। આ જે માહિતી છે એ ઓફિશિયલ માહિતી છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી, જે સંદર્ભે કૃષિ રાહત પેકેજ અંગે પ્રેસ મીડિયાને માહિતી આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે કુલ ટૂંકા ગાળામાં 11,12,585 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે 3,320.89 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે, જે પૈકી કુલ 7,98,972 ખેડૂતોને 2,430.75 કરોડની સહાય તેમના સીધા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે। બાકી રહેલા જે ખેડૂતો છે તેમના બિલો ઓનલાઈન તૈયાર છે। હવે ટૂંક જ સમયમાં ડીબીટી માધ્યમથી સીધા તમારા ખાતાની અંદર જમા થઈ જશે। ત્યારબાદ મંત્રીશ્રીએ જણાવ્યું કે કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં 10,000 કરોડથી વધારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું। આ અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ 30,71,846 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે, જે આજ દિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ 20,81,122 અરજીઓ મંજૂર કરવામાં આવી છે। તેમાંથી બાકી રહેલા જે ખેડૂતો છે, એટલે કે આટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે, તેમાં ઘણા બધા ખેડૂતોના પૈસા એ સહાય જમા થવા લાગી છે। બાકીના ખેડૂતોને એ સહાય જમા થઈ જશે। આ ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરા જિલ્લામાં પાક નુકસાન સામે સહાય મેળવવા માટે 2,28,376 ખેડૂતોએ અરજી કરી છે, જે પૈકી 1,72,165 અરજીઓ મંજૂર કરવામાં આવી છે। આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 91,589 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે 311.87 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલા 6,787 ખેડૂતોને 246.70 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। ટેકાના ભાવની ખરીદીની માહિતી આપતા જણાવ્યું કે રાજ્યના કુલ 3,79,367 ખેડૂતો પાસેથી 6,049.15 કરોડ મૂલ્યની 8,41,494.90 મેટ્રિક ટન મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને 1,47,017 ખેડૂતોને 2,376.45 કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે। તો આ એક ઓફિશિયલ પત્ર જે માહિતી આપવામાં આવી હતી તે તમને માહિતી મળી ગઈ હોય તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।